અને હાલમાં આપણે પુસ્તકોની સંખ્યા ટોટલ 25,000 જેટલી છે. બોયઝ અને ગર્લ્સ માટે અલગ અલગ રૂમ છે અને પ્લસ વાતાવરણ બી બહુ સારું છે, સપોર્ટિવ સ્ટાફ છે. યુપીએસસી, જીપીએસસી અને એસએસસી કે રેલવેની હોય બધી બુક્સ આપણે અહીંયા અવેલેબલ છે. તો કે અહીં વાઈફાઈની પણ સુવિધા છે. બહુ વધારે કોસ્ટલી બુક્સ હોય છે એ બી અહીંયા ઇઝીલી મળી રહે. હાલ સ્પર્ધાત્મક પરીક્ષાની જે તૈયારી કરતા મોટી સંખ્યામાં જે ઉમેદવારો હોય છે તેમને યોગ્ય વાતાવરણ પૂરું પડે તેના માટેના આજે આપણે લાઇબ્રેરીની મુલાકાત માટે આવીએ છીએ કે લાઇબ્રેરીમાં કેવી સુવિધા છે, કેટલા સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ જે છે તે અહીંયા તૈયારી કરે છે, શું કાંઈ છે તેના વિશેની આપણે માહિતી જાણીશું. નમસ્કાર, મારું નામ સ્નેહા જાદવ છે. હું અહીંયા સરકારી જિલ્લા ગ્રંથાલય મોરબી ખાતે આશરે 2.5 વર્ષથી લાઇબ્રેરી ક્લાર્ક તરીકે ફરજ બજાવી રહી છું. અને આપણે અહીંયા 25,000 જેટલા પુસ્તકો છે. પહેલાં આ લાઇબ્રેરી તાલુકા લેવલની હતી જે 2023માં જિલ્લા કક્ષાની બની છે અને ત્યારે આપણે 22,000 જેટલા પુસ્તકો હતા અને હાલમાં આપણે પુસ્તકોની સંખ્યા ટોટલ 25,000 જેટલી છે. એટલે એટલો પુસ્તકોમાં વધારો થયો છે. અને આપણે અહીંયા ડેઇલી પુસ્તકોની વાંચકોની જે સંખ્યા છે આશરે 70-80ની આસપાસ હોય છે જે ડેઇલી આપણે અહીંયા મુલાકાત લેતા હોય છે લાઇબ્રેરીની. ટોટલ આપણે અત્યારે જ્યારે તાલુકા લેવલની હતી ત્યારે 3,000 જેટલા સભ્યો હતા ટોટલ અને અત્યારે આપણે 4,500ની ઉપર સભ્યો છે આપણે લાઇબ્રેરીમાં હાલમાં. અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે શું કેવી રીતે તૈયારી? સ્પર્ધાત્મક પરીક્ષા માટે આપણે યુપીએસસી, જીપીએસસી અને એસએસસી કે રેલવેની હોય બધી બુક્સ આપણે અહીંયા અવેલેબલ છે સ્ટુડન્ટ્સ માટે. અને બધા સ્ટુડન્ટ્સો આપણે જે છે તેની ફાયદો લે જ છે દરરોજ અહીંયા આવીને. મહિલા માટે અને પુરુષો માટે બંને માટે વાંચનાલય અલગ અલગ છે, એની સુવિધા છે. અને પાણીની કેવા પ્રકારના પુસ્તકો છે? આપણે ધાર્મિક પુસ્તકો અવેલેબલ છે, નવલકથા છે, પછી ઇતિહાસને લગતા પુસ્તકો છે, સ્પર્ધાત્મક સાહિત્ય છે અને કાવ્ય છે, ગઝલ છે, બધું મટીરિયલ અવેલેબલ છે આપણે અહીંયા. હાલ કેટલા સભ્યો છે ને સભ્યો બનવા માટે શું પ્રોસેસ છે? હાલ આપણે 4,500 ઉપર સભ્યો છે અહીંયા. અને જો કોઈ પણ વાંચકને મેમ્બરશિપ અહીંયા લેવી હોય તો એ માટે 2 રીતે આપણે અહીંયા અકાઉન્ટ્સ ખુલે છે. એક છે જામીનદારવાળા અને બીજા છે જામીનદાર વગરના. હવે જામીનદારવાળા છે એમાં એ લોકોએ કોઈ પણ ગવર્મેન્ટ ઓફિસર હોય, ધારો કે ક્લાસ 2 હોય કે 3 હોય, એના સહી સિક્કા કરાવે એટલે એનું મેમ્બરશિપ ઇઝીલી ઓપન થઈ જાય છે આપણે અહીંયા. જોકે ફરજિયાત નથી, એના સિવાય પણ ઓપન થઈ શકે છે એકાઉન્ટ. ત્યારે આપણે એ 5 વર્ષ માટે અકાઉન્ટ ખુલે છે અને એને 110 રૂપિયા ફી છે જામીનદાર વગરની. અને જો જામીનદારવાળું કરાવે તો 50 રૂપિયા ફી છે એક બુક માટે. વાર્ષિક આ 5 વર્ષ માટેની ફી છે. 5 વર્ષ. હા, મારું નામ પ્રીતિ છે. હું લીલાપર રોડ સાઈડથી આવું છું અને અહીંયા લાઇબ્રેરીમાં હું તૈયારી કરું છું ગવર્મેન્ટની. અને લાઇબ્રેરીમાં શેની તૈયારી કરો છો? હું ક્લાસ 3ની તૈયારી કરું છું. અને તમે ઇવન જીપીએસસી કે યુપીએસસી લેવલની બી પ્રિપરેશન કરતા હોય તો અહીંયા એ બુક્સ તમને મળી રહે છે. અને પ્લસ વાતાવરણ બી બહુ સારું છે, સપોર્ટિવ સ્ટાફ છે અને બાકી બધું અનુકૂળ છે અહીંયા તૈયારી માટે. સ્પર્ધાત્મક પરીક્ષાની તમારે જે બુક જોઈએ તમામ બુક અવેલેબલ છે કે? હા, બુક્સ બધી જ અવેલેબલ છે તમામ પ્રકાશનની. અને ઇવન આપણે કોઈ બુક્સની જરૂર હોય કે મારી પાસે બુક્સ નથી અને મારે રીડ કરવી છે તો આપણે અહીંયા કહીએ કે મને આ બુક્સ જોઈએ તો થોડા ટાઈમમાં આપણને આવી બી જાય છે બુક્સ રીડ કરવા માટે. અને બધું સારું છે, સપોર્ટિવ છે બધું. એમ બહુ વધારે કોસ્ટલી બુક્સ હોય છે એ બી અહીંયા ઇઝીલી મળી રહે આપણને રીડિંગ માટે. ને નમસ્કાર, મારું નામ સોનલ ગઢવી છે. હું મહેન્દ્રનગર વિસ્તારથી આવું છું. અહીં હું ક્લાસ 1-2 જીપીએસસીની તૈયારી કરી રહી છું અને એ માટે અહીં લાઇબ્રેરીની સુવિધા છે જે ખૂબ જ સરસ છે. યુવા ઉપનિષદથી માંડીને અલગ અલગ લિબર્ટી તથા આઈસી, રાજકોટ વગેરે અલગ અલગ પ્રકાશનના બધા પુસ્તકો અહીં મળી રહે છે. બોયઝ અને ગર્લ્સ માટે અલગ અલગ રૂમ છે. એના માટે તૈયારી કરવા અહીંયા આવવું હોય તો તમે શાંતિથી વાંચી શકો, બેસી શકો. એની માટે અલગ સુવિધા છે, પાણીની સુવિધા છે, શાંત વાતાવરણ પ્રોવાઈડ થાય છે, અલગ અલગ પુસ્તકો છે. અહીં રહેલા સ્ટાફ પણ બહુ સરસ વાતાવરણ પ્રોવાઈડ કરે છે. એ માટે અહીં લાઇબ્રેરીમાં વાંચવા આવવું હોય તો તમે આવી શકો છો. વાતાવરણ ખૂબ સારું છે. ઘરે અહીં શું કરે? ઘરે ને અહીં બહુ ફેર પડે. ઘરે તમે મોબાઈલમાં વ્યસ્ત હોય. બીજી વસ્તુ કે અહીં વાઈફાઈની પણ સુવિધા છે તો અહીં તમે તમારા વિડીયોઝ લેક્ચર અટેન્ડ કરવા હોય અથવા તો અન્ય કોઈ પીડીએફ ડાઉનલોડ કરવી હોય આ તે તો તમે કરી શકો. ઘરે તો એવી રીતે ના પોસિબલ થાય, કામ હોય એટલા માટે.